હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો વાગી ગયા છે સવારના 9 અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો જો ડેવિનને આજે ઓફિસે વહેલું જવાનું હતું તો એ તો નીકળી ગયા છે કે હું બહાર નાસ્તો કરી લઈશ. અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અત્યારે. અને નાસ્તામાં છે કોફી અને ખાડલી. મનસ્વીબેન પણ કોફી ના ખાડલી ખાય છે. જો મનસ્વીબેન અત્યારે સ્કૂટર ચલાવે છે, એને થોડું થોડું ફાવી ગયું છે. ક્યારેક બે પગ ઉપર રાખી દે, ક્યારેક એક પગથી જો ચલાવે છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરે છે તો મનસ્વીને આવડી જાય છે. પગ ઉપર રખાય દીકા. હા, એક લેગ ઉપર રાખવાનો અને એક પછી નીચે. તો જો મનસ્વીબેન તો અત્યારે સ્કૂટર ચલાવે છે. ક્યારેક બે પગ મૂકે છે, ક્યારેક તો આખું સ્કૂટર જ ઉપાડી લે. ચલાવવાનું છે. એક લેગ રાખો ત્યાં સ્ટેન્ડ ઉપર. હા, એક લેગ રાખો ત્યાં સ્ટેન્ડ ઉપર. હા, હવે ચલાવો. એવી રીતે નહીં, સીધું ઊભવાનું ને પછી ચલાવવાનું. કાનું મમ્માને અહીંયા કરી દેતો. તો જો મારા મનસી છે ને મમ્માને વાલા વાલા કરે છે. પછી લાય હું તને કરતો. લાય તાર ટ્રિક્સ ક્યાં લાય કર દે પાછું. તો કામ પતાવીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને એટલામાં બપોર થઈ ગયું છે. તો હવે આપણે જમવાનું બનાવવાનું વિચારીએ છીએ કે આજે જમવાનું શું બનાવું. તો કીધું મનસ્વીને આજે આલુ પરોઠા ખવડાવીએ. તો આપણે અત્યારે રસોઈમાં આલુ પરોઠા બનાવી લીધા છે અને હવે મનસ્વીને હું જમવા બેસી જાશું. તો ચલો તમે બધા પણ જમવા માટે. તો આપણે બેસી ગયા છીએ જમવા અને મનસ્વીને પણ આપણે જમવાને આપી દીધું છે. એને પણ આપણે આલુ પરોઠા આપીએ. તો જો મનસ્વી તો આલુ પરોઠો ખાવા માંડી છે અને આપણે પણ આલુ પરોઠો લઈ અને જમવા બેસી ગયા છીએ. તો જો હવે આપણે ઉઠી ગયા છીએ અને મનસ્વી ઉઠી ગઈ છે. તો હવે મનસ્વીને આપણે નાસ્તો આપી દીધો છે ખાવા માટે. અને નાસ્તામાં છે એને મિક્સ ફ્રૂટ. તો અત્યારે ઉઠે એટલે તો એને હું ફ્રૂટ જ આપું છું. એક ટાઈમ ફિક્સ જ છે કે બપોર પછી ઉઠે એટલે ફ્રૂટ જ આપવાના. તો ચલો આપણે ફ્રૂટ ખાઈએ. લાવ મનસ્વી મમ્માને ફ્રૂટ ખાવા આપો. મને આપો મમ્માને. આપું છે ને? આપો મમ્માને આપો. જોઈ શકો છો તમે આ છોકરીને ખાતા ખાતા ડ્રેગનના બી પણ અહીંયા જો મોઢે ચોટેલા છે. અને આપને ના પાડે છે કે મમ્મા બસ. મનસ્વી તારું ફેસ તો જો કેટલું ગંદુ ગંદુ છે. હા, જો બધે આખા મોઢા ઉપર ડ્રેગનના બી ચોટાડ્યા છે ખાતા ખાતા. કપડા ઉપર ને બધે. પિજન ને બોલાવો. કે પિજન આમ આમ કરો. આવ 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 કેતો મનસ્વી. પિજન ને બોલાવો. આવ 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 કે મામ ખાવા આવ. જો મનસ્વી છે ને કબૂતરને બોલાવે છે મામ ખાવા આવ. એવી રીતે જો બોલાવે છે. પિજન આવ 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 આવ. આમ હેન્ડ આમ કર. જો આમ જો આમ આમ કરો. આવ 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 કે બાય. કોને બાય કે છે? મનસ્વી જો બધા એને બાય કે છે. કોને કે છો? હે પિજન ક્યાં દીકા બોલાવો. પપ્પા મમ્મા મમ્મા કાકા 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 કેતો. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે બહાર. અને બહાર એટલા માટે જઈએ છીએ કે મનસ્વીબેને આપણું ટ્રાયપોડ હતું એ તોડી નાખ્યું છે અને હવે બીજું નવું લેવા જઈએ છીએ. તો એના વગર તો આપણે કંઈ વિડીયો શૂટ થાય નહીં. તો એ લેવા જઈએ છીએ અને આવીને તમને બતાવીએ કે મેં કેવું ટ્રાયપોડ લીધેલું છે. તો મનસ્વીબેન અને એના મમ્મી બે રમી રહ્યા છે. જો મનસ્વીબેન હવે છે ને યાદ આવ્યું કે ડેડા વિડીયો ઉતારે છે ને તો જોવા જાઓ. જો પહોંચી ગયા છે. વિડીયો લેતી હોય ને હા, જો આવી જ જાય જોવા કે હું બરાબર આવું ને. તો ને આ બોલે છે. હું બોલે ત્યાં આવીને પોતાની વાત બધું છે ને એમને કહી રહ્યા છે. વિડીયો ઉતારીએ એટલે બંધ થઈ જાય. એવું જ કરે છે. ક્યારે માં મનસ્વી અમારો વિડીયો લે તું.
અમે દેખાઈએ છીએ આ કરો હેલો ગાઈસ કરો. ગાઈસ ને હેલો કરો. આ બાજુ આવીને કરતો હેલો કરતો ગાઈસ ને હેલો કરતો આ બાજુ આવીને ઈ ન્યા રે માં તું એકલી આવતી રે. તો મનસુબેન છે ને સ્ટેન્ડ ઉપાડી લીધું છે ટ્રાયપોડ પછી આવું ઘરે. અલે અલે આમ જો અહીંયાથી ગાઈસ ને હાય કરો. ગાઈસ ને હાય કરો મમ્માને નહીં ત્યાં ના જોવાય અહીંયા ઓ મુચ્ચી આપી દીધી આ બાજુ છે અહીંયાથી કરાય તો આવે તું ન્યા. મનસુબેન ને છે ને ખબર નથી પડતી કે કેમેરો આ બાજુ છે તો મોબાઈલ પાસે પહોંચીને ત્યાં એને સ્ક્રીન માં શોખ જઈને એવો છે ને મોબાઈલ સ્ક્રીન ની સામે આવવાનો પણ એ ઊંધી સાઈડ જ વઈ જાય કરે બધુંય પણ ઊંધી બાજુ વઈ જાય. તો આજ તો મોબાઈલ પાડવાની હતી મનસુબેન ટ્રાયપોડ વઈ ગયો. મોબાઈલ નો પાછો ખર્ચો થાત ને ટ્રાયપોડ નો થાત. અહીંયા આવી જા તું ન્યા ઊભીને બોલ માં અહીંયા આવીને વાતો કર જે વાતો કર રેવા દે ને ભાઈ તું. અહીંયા આવી જા મનસ્વી તો ગાઈસ મનસ્વી આખું ટ્રાયપોડ ઉપાડી લીધું છે દેખો ના દેખો ના દેખો ના. અને બેન જો આવી રીતે અહીંયા સોફા ઉપર ચડાવી દીધું છે જમવામાં આજે શું છે જમવામાં જો આજે છે રોટલા મસ્ત મજાના રોટલા છે પછી તુરિયા બટેકાનું શાક છે મસ્ત કાચી કેરી છે પછી પાપડ છે અને છાશ છે અને ગોળ. ભાઈ આજ તો આજે ફૂલ ડીશ છે સાદું ભાઈ ને સિમ્પલ દેશી ખાણું. કાઠિયાવાડી ખાણું બનાવ્યું છે આજે તો અને તુરિયા બટેકાનું શાક રોટલા અને કાચી કેરી ગામડેથી આવી છે મસ્ત ને પેલી ચટણી નિમક ને નાખીને કરેલી છે ભાઈ લાલ ચોળ મોજ આવી જવાની છે અને જોડે ભાઈ રબડી જેવી છાશ છે વાત ના પૂછો આજે તો ધ્રીસા પડી જવાની છે બોલ ચોરી ના ખાવું છે ને. ચોરીને હો. દેવીને અત્યારે જો રોટલાનો જૂરો કરે છે તો આજે આપણે ચોરી અને શાક ને રોટલા ખાવાના છે. તો ચલો તમે બધા પણ ખાવા અને તમારે અત્યારના મેનુમાં શું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવો. આજ તો ભાઈ ચોરીને છે ને બેટિંગ કરવાની છે ફૂલ કારણ કે આપણે બપોરે જમતા નથી એટલે સાંજે વારો પાડી દઈએ અને ફોરમ એમ કે તમે ડાયટિંગ કરો શરીર વધી ગયું હવે ભાઈ કેટલું ડાયટિંગ કરવાનું યાર એક તો બપોરે માણસ જમતો ન હોય આખો દિવસમાં એટલું તો કંઈ ખાવાનું થતું નથી સવાર નાસ્તો કરીને આવીએ સાંજે જમીએ તો સાંજે તો બેટિંગ પાડી જ દઈએ આપણે પણ પાછું એનું એવું ઊંધું કે બપોરે જમે ને તો સાંજે પછી ડબલ ખાઈ લે એટલે એ તો હતું એ ને હવે મનસ્વીને જો ચોરીએ જઈએ ને એટલે મનસ્વીને ભૂખ લાગી તો ગઈ મનસ્વીએ તો કે ચાલ મને ચોરેલું ખાવું છે તને આપીશ હા મનસ્વીએ તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે હવે એને આપણે રોટલો ને શાક આજે ચોરીને ખવડાવશું. તારે શું જોઈએ રોટલો ને શાક હું તને આપીશ હું ચોરી લઉં ને પછી તને આપીશ તારે શું જોઈએ છે દીકુ હા તો હા પાપડ જોઈએ આ જોઈએ છે નકરો પાપડ જ ખાય પછી આ નહીં ખા નાખો ને નાખો રોટલો. મનસ્વીબેન જો છાશ પી ગયા છે અને ચલો હવે અમે પણ જમી લઈએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.